નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું ડભોઈ હાર્દિક તાલુકાના સ્વાગત છે। કુંઢેલાથી ગુંજેઠા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેઇન રોડના ડ્રાઇવરજનો પૂર્વાનીમાં અકસ્માતો રોકવા માટે ઠેર કંપની હોટલ અને પેટ્રોલ પંપ જાતે ડાયવર્ઝન કરી દીધા છે। વહેલા પહોંચવા માટે ડિવાઈડર તોડી નાખ્યા છે। પૂર ઝડપથી જવા માટે વધુ અકસ્માતો થાય છે। સ્ટેટ હાઈવેના અધિકારીઓ વહેલી તકે જો હવા ડિવાઈડર તોડી નાખ્યા એ લોકો પર પગલાં લેશે કે પછી આવી જ રોડનરોડ ચાલશે। ડભોઈ તાલુકાના કુંઢેલાથી ગુંજેઠા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ પર રોડની વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યું છે। દરેક ડિવાઈડર ડભોઈ કુંઢેલાથી ગુંજેઠા સુધીમાં ડિવાઈડરો તોડી નાખવામાં આવ્યા છે। હોટલો પેટ્રોલ પંપ અને કંપની જવાના રસ્તા પર સરળતાથી નીકળી જાય જેને લઈને દરેક જગ્યાએ ડિવાઈડર તોડી નાખવામાં આવ્યા છે। ઉતાવળથી નીકળવામાં અકસ્માતો થઈ રહ્યા છે। સ્ટેટ હાઈવેના અધિકારીઓ હોટલ પેટ્રોલ પંપ અને અન્ય લોકોએ તોડેલા ડિવાઈડરનું પગલાં લે તો આ ડિવાઈડર પૂરી દેવામાં આવે તો અકસ્માત થતા બંધ થાય। પૂર ઝડપથી આવતા વાહનોના કારણે બાઇક ચાલો ડાયવર્ઝન ઝડપથી નીકળવામાં અકસ્માતો થાય છે। 20મી 30 જગાએ મેન ડાયવર્ઝનના અડધા ભાગ તોડી નાખવામાં આવ્યા છે। જો સ્ટેટ હાઈવેના અધિકારીઓ હોટલો પેટ્રોલ પંપ અન્ય લોકો પર પગલાં ભરે તો કોઈ જીવ ગુમાવવાનો વારો ના આવે। સ્ટેટ હાઈવેના અધિકારીઓ ક્યારે જાગશે? હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે કે પછી આ ડાયવર્ઝન તોડી નાખેલા પૂરવામાં આવશે? રિપોર્ટર બિલાલ બુરાવાલા, ડભોઈ।